હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સાંજના 6 વાગ્યા છે. પર્વ જાય છે માસીની ઘરે વેકેશન એન્જોય કરવા માટે. ગાઈઝ, તડકો હજી છે 5:30-6 વાગી ગયા છે, તોય જોરદાર તડકો છે. આમ ગરમ ગરમ પવન લાગે છે. આખી બિલ્ડિંગમાં તડકો છો ગાઈઝ. રમવાનું રમોકડાઈ સાથે લઈ આવે ભાઈ. અહીંયા વેવ બોર્ડ ચલાવવા માટે ભાઈ ભેગું લઈને આવ્યા છે. પછી બ્રેક મારવી પડે અમુક વાર. આમ બ્રેક મારવી પડે અમુક વાર લાગી જાય. ચાલો હાલે માસીન ઘર રોકાવા આવ્યો થેલો લઈને. હે એવું હોય? મામાને ઘરે જઈ આવ્યો તું? હેલો હેલો. લે આ ઓલા બેન આવ્યા, બીના બેન જોડિયા. મેં તમને લીરી બોલા મોકલી કેવા વિડીયો મેકલો જોયો તમે? 30 આની પેલા માઇક હતો ને તે 29.00 હતો. 30 રિમોટ છે હાથમાં હજી. હા ઘટી ગયો. કેટલો થયો છે? 28 મારો કેટલો હોય છે? 70 ની ઉપર. 80 પ્લસ જ આ તારા 80 પ્લસ હોય. આ તો તારા મને કેટલા દેવા? હું એમ કહું કે 80 ની અંદર હશે. 75 પ્લસ જ છે. 75 પ્લસ નહીં, તું 80 પ્લસ બોલ. 80 75 પ્લસ હોય જ છે. 80 માં જ છે. 80 ની 80 થી ઉપર નહીં હોય, હું એમ કહું. ગાડી 80 plus or minus 5. હા તું કે ને એટલે કેટલા દઈશ મને? ચાવી ચાવી તો મારી જ છે. દઈ 80 plus or minus 5 કહી દે, આવી ગઈ બધી. હા તમે જી દેવું જાય બસ. હે કેટલો? હું તો 70 થી ઉપર કહું છું. પિક્ચર માથે છે ઉપર હોય જ. આ તો સારું લે. Plus or minus 5 આલી 80 માં. હાલો 70 થી 80 ની વચ્ચે. 78 હા એટલે 70 થી 80 ની વચ્ચે. Excellent, આડા. હાલો હાલો કરો એટલે ખબર પડે આ બધાને. કેટલો ભાંગી જાય ને બીજું કંઈ. કેટલો થયો? 78.2 70. 78 એ હો 51. ટીસા તને તાર મામી હારી કેરી ખવડાવી. કિલો એક વજન વધારી આવી. 54. ઓહો. તો એની હાઈટ પ્રમાણે તો બરાબર જ છે, એટલો તો હોવો જોઈએ. તને જાજી કેરી ખવડાવી લાગે તાર મામીએ. 4 કિલો વધારી આવ્યો મામાને ઘરે જઈને. 52 તો 2 કિલો, તું 1 કિલો. પરવાનો તો ઘટી ગયો. 2 કિલો વજન ગઈ તમારો. 75 કોનો? એનો 75 પ્લસ. ના પ્લસ નહીં હોય, એટલો હોય છે. એને ઈ બીક લાગે છે કે આ મશીન હે ને એક જ જણાને વજન કરી શકે, બેનો નહીં, એટલે નથી કરવો. એમ ન કરે, આ બધે ના થયો, ન થયો. વિડિયો બંધ કરી દો લાવો. બીજાને ઊભું રહેવાનું મને. 75 પ્લસ થાય એટલે માણે મૂકી આવે. એના માટે હિંમત જો આમ ઓન કેમેરા વજન કરી દેખાય જ છે બધાને. બધી આફી કરતા આફીનું વજન વધારે એમ કરીને મને મારી લીધું. અત્યારે જો આ 3 છે, યજ્જત એક 4, અને હજી કાલે 2 જણા આમાં એડ થવાના છે, ખુશી અને જેન્સી. તમારી ટોળકી મોટી થઈ જાય હો થોડીક કાલે. અમે એટલા જ છીએ. 5 જ છો હવે ટીમ. નાની નાની તો એ અલગ છે. તો ગાઈઝ અમે જઈએ છીએ બહાર ચક્કર મારવા. મમ્મી
પરવ ઈ પડી છે તું અહીંયા જાહે હેઠું આ પગથિયાથી રમત ગાડી પડી શોપિંગ કરવા જવું છે તારે ગિફ્ટ જોવી આવું તારે અમારા ઘરે આવું છે હાય. પરમ ના ના કે ના શું કહું આમ કેમ થઈ જાવ મારે આવું થયું મારો પત્રીજો ભાઈ કાંઈ કહેવાય નહીં અને મારે ગાડી ચક્કર મારે છે ખાલી ઓય હું જઈ ગઈ આને કયો અહીંયા મળતું નથી પેટ્રોલ પેટ્રોલ નથી હો ભાઈ જો આ અત્યારે પતી જાય તો નાખવાનું તાર થાય જી હલાવે એને નાખવાનું. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બહાર અમે બધાય બસ થોડી ઘણી શોપિંગ કરવા માટે. અત્યારે છે જો લીચીની ભરપૂર સિઝન, બહુ બધી જગ્યાએ લીચી મળે છે. અરે રસોઈ બનાવવાનું મોડું થાય, એટલી બધી નીંદર આવે. ગાઈઝ અમે ચક્કર મારવા માટે નીકળ્યા હતા, શોપિંગ કરવા. એક બે વસ્તુ અમારે લેવાઈ ગઈ છે. હવે અહીંયાથી ઘરે જાય છીએ. આ એના રસ્તે જશે, હું મારા રસ્તે જઈશ. તમે બધા અહીંયા ભેગા થઈ ગયા, મને ઘરે નહીં ગમે હવે એકલા. આજે રહીએ કાલે બી રહીએ આપણે તારે તમારા ઘરે કઈ બધા આવી ગાઈઝ ઘરે આવી ગઈ પછી આજે જમવામાં બનાવી હતી વેજીટેબલ સેન્ડવિચ. સોરી બટ વ્લોગ લેતા ભૂલી ગઈ હતી. તો આવીને ફટાફટ કુકિંગ કર્યું અને પછી બસ ડાયરેક્ટ જમવા જ બેસી ગયા. જમી લીધું, ફ્રી થઈ ગયા ત્યારે યાદ આવ્યું કે બ્લોગ આજે ક્લિપ લેતા ભૂલાઈ ગઈ. हाँ वो चेरी है ना यस, आपके लिए स्पेशल लेके आई हूँ मैं चेरी, खट्टी मीठी चेरी. કેરી આ વર્ષે નથી ભાવતી, ખબર નહીં. નહીંતર કેરીના છે ને બોક્સનો અત્યારે ઢગલો થઈ ગયો હોય, એની બદલે આ વખતે અમારા ઘરમાં કોઈ કેરી ખાતું જ નથી. બહુ ઓછી ખાઈ છે, ખબર નહીં કેમ. જો આપણો વ્લોગ અહીંયા દેખાય છે. इधर 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 तो कल तो हमारी ट्रिप का पूरा चकनाचूर हो गया. हो गया इधर भीतर हो गया. बहुत सारे लोग वेट कर रहे थे कि आप हरिद्वार की ट्रिप को अब दिखा रहे हो वगैरह वगैरह. करेंगे थोड़ा रुक जाओ, करेंगे करना ही है पर अभी नहीं करना, अभी समय सही नहीं चल रहा है ऐसा 3 થી 4 વાર કેન્સલ થાય ને એટલે અમે પછી કેન્સલ કરી નખાય. આપણા માટે કંઈક સારું થતું હોય એટલે જ એટલું બધું કંઈક આવતું હોય રૂકાવટ. એટલે ફાઇનલી આપણે કેન્સલ કરી નાખી. ત્યારે ગજબ પેકિંગ થઈ ગયું હતું. પાણીની બોટલ ભરાઈ ગઈ હતી ગાઈસ. 10 દિવસનો પ્લાન કમ્પ્લીટ હતો. 10 દિવસનો પ્લાન હતો. હવે પછી તૈયારી તો ફટાફટ પૂરી કમ્પ્લીટ કરવી જ પડે કે સાંજ થાય ને તો આપણે સાવ સાંજે કમ્પ્લીટ ગાડી એ કરી નાખી તો વાંધો ન આવે. ગાડી હું પેક કરી દેત, બધું તમારી સાથે શેર કરત, પણ પછી આપણે ત્યાંથી માંડી વાળ્યું. એટલે ચાલો કાંઈ વાંધો નહીં, આપણે કરશું ટ્રીપ. ફિલહાલ તો આજે તો કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી, કાલે કન્ટિન્યુ કરીશ હવે બ્લોગ. થેન્ક યુ ગાઈસ. આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. સવારમાં તો વાદળછાયું વાતાવરણ હતું, અત્યારમાં તો તડકો જોરદાર છે. વચ્ચે વચ્ચે વાદળા થઈ જાય છે. આવો પધારો. પાણી ભરી દો હવે જાવું તમારે હવે. ગાઈસ અમારા ખુશીબેન આવી ગયા છે ઢાકથી. નથી પીવું? જો મારા મમ્મીનો પ્રેમ છાસ મોકલાવી છે અને લડ્ડુ મોકલાવ્યા છે. तो आपका वेकेशन कैसा रहा? તો ગાઈઝ અમારું વેકેશન એકદમ બાકાજી કેવાનું હતું, મજા આવી ગઈ. પૂરું થઈ ગયું વેકેશન? હા નાઓ જ વાત છે અમારે જે 8 તારીખ સુધી છે. મને લાગે વેકેશન લંબા છે. ખુશી અને જેન્સી બે સવારમાં આવ્યા, ડાયરેક્ટ ગયા છે મારા બેનની ઘરે. પણ ખુશી કપડાં લેવા અત્યારે આવી હતી. ગાઈઝ એક્ચ્યુઅલી છે ને હવે સ્કૂલે જવું, હવે અમે ખુશી અત્યારે છાસ ને ખુશીને લાડવા ને ચોક મારી છે. મમ્મીએ મોકલાવ્યું હતું ને એ બધું દેવા માટે આવી હતી. હજી ખુશી માસીની ઘરે જ રોકાવા જાય છે ચોક મારું છે actually. અને કાલે કદાચ આવશે. કાલે આવતા રહીશ. 99.99 PR. ટોપ મારશે ખુશી રાજકોટમાં 99.99 PR. અને કોક મારો તું અમારે કેદી રોકાવા આવીશ? બોલવાનું જ
પરમ કેદી રોકાવા આવીશ પરમ અમારી ઘર રોકા નહીં આવી તો હું રિહાઈશ પછી તાર લગનમાં ઓકે કાઈ પાકો આવશે તાર લગનમાં રિહાઈશ વરની ફઈ હાલો તો આપણે જઈએ હવે બાય બાય આવજો હાલો બાય हम आएंगे कल सुबह को या फिर दोपहर को पता नहीं कब आएंगे लेकिन आएंगे બાળકો વગર ગાઈઝ અમારું ઘર સુમસામ છે ખાલી ખાલી શામ કોણ બાય બાય વાગી ગયા છે 4:30 ટી ટાઈમ થઈ ગયો છે આંટી હવાનો નાસ્તો કરી દો અમને જોશથી બોલો તો ઓય એમ ના કહે આપણે 2 દિવસ પહેલાનો વિડીયો છે એમાં કમેન્ટ આવી છે કે તમે પિયુષભાઈનો વારો આવવા દિયો તો બોલે ને એને રેડ ના કહે એમ કે બાહો નહીં ગાઈઝ વ્લોગર તો હું છું તો પછી હું જ બોલતી હોય ને મારા વિડીયોમાં એ બોલતા જ હોય છે પણ વ્લોગ શૂટ હું કરતી હોય ને એટલે હું બોલતી હોય બાકી એને કેમેરો પકડવો બિલકુલ ગમતું નથી એટલે એ ના બોલતા હોય બાકી એમને બોલતા જ હોય છે તો ઘણી બધી કમેન્ટ છે કે પિયુષભાઈનો વારો તમે આવવા દો તો બોલે ને બોલતા જાઓ કાંઈક મને બદનામ કરો માં હાવ બોલવા દેતો ને કીધું તો ખરા એ ભાઈ બોલવા દઈએ તો ને એમ એ ભાઈ કીધું ને બોલવા દેતો થાય ને પિયુષને બોલવાની સાવ એટલે સાવ ઓછી ટેવ હતી મારી સાથે રહેવા માંડ્યા ને 15-16 વર્ષ થયા એમાં ટેવ વધી ગઈ છે બાકી બોલતા જ નહીં સાચું ને પેલા બોલતા જ નહીં મારી યાર 15-16 વર્ષ થયા રહેવા માંડ્યા ને પછી ટેવ પડી ગઈ બોલવાની એમ જેવા સાથે રહે એવા થઈ જાય ને એટલે એવું બોલવા માંડ્યો ને બોલતો જ નહીં હા તો એવું છે ભાઈ આ પંખો ચાલુ કરીને ભાઈ એટલે चालू हो जाए भाई हमारा पंखा ऐसे ही नहीं चलता स्विच चालू करके कितनी देर सोचता है फिर चालू होता है તો ગાઈઝ અત્યારે ચા પાણી નાસ્તો ચાલે છે આજે થોડોક માપે તડકો છે વાંધો નથી બહુ ગરમી નથી થતી ખુશીબેન સવારમાં આવ્યા હતા પછી મેં ઘરનું કામ કર્યું રસોઈ કરી આજે આમ થોડુંક પગને બધું દુખે છે એટલે આમ મસ્ત રેસ્ટ કર્યો અને બપોરે જમી લીધું પછી સૂઈ ગયા થોડીક વાર હું તો નથી સૂતી પીયું છે પણ પ્લેને મેં ચા બનાવી દીધી છે અને અહીં નાસ્તો કરે છે ને બસ હવે સાંજ સુધીનું બસ આવું જ રૂટીન રહેવાનું છે આપણે ચાલો કાંઈ નવું હશે તો વ્લોગમાં ક્લિપ એડ કરી દઈશ નહીં તો વ્લોગને એન્ડ કરી દઈશ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય જય શ્રી કૃષ્ણ ગાઈઝ બાય બાય કેરી ખાશો કેરી